નમસ્કાર, ડીબી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઘોગંબા ખાતે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં સપોર્ટ માર્ચ પદયાત્રા યોજાઈ। રાજપીપળા કોર્ટ દ્વારા વનકર્મીઓ સાથે મારપીટ અને ધમકાવાના કેસમાં ડેડિયાપાડાના લોકપ્રિય ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા સહિત 9 આરોપીઓને 7 વર્ષની જેલની સજાનો ચુકાદો આપવામાં આવ્યો હતો। આ કેસમાં તેમના પત્ની સહિત અન્ય 8 લોકો પણ આરોપી તરીકે સામેલ છે। આ ચુકાદા બાદ તેમના ધારાસભ્ય પદ પર પણ અસર પડી શકે તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી અને ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા સહિત 9 આરોપીઓને વડોદરાની સેન્ટ્રલ જેલ ખાતે ખસેડવામાં આવ્યા છે। ત્યારે ચૈતર વસાવા પ્રત્યે સમર્થન વ્યક્ત કરવા માટે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા તેઓના સમર્થનમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। ત્યારે ઘોગંબા ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ તારીખ 28/6/2025ના રોજ ઘોગંબા માર્કેટિંગ યાર્ડથી બિરસા મુંડા સર્કલ સુધીની પદયાત્રા યોજી હતી। આ પદયાત્રામાં જોડાયેલા ઉપસ્થિત આગેવાનો અને કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે ચૈતરભાઈ વસાવા વર્ષોથી દલિત, વંચિત, આદિવાસી અને ઓબીસી સમાજના હક, અધિકાર અને જળ, જંગલ અને જમીન તેમજ સામાજિક ન્યાયના પ્રશ્નોને લઈ સતત ગુજરાતની જનતા માટે અવાજ બનતા રહ્યા છે। તેવા નેતાને થયેલી સજાને લઈ આવનાર સમયમાં લોકહિત માટે કામ કરતા ધારાસભ્યને આવનાર સમયમાં સરકાર અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા લોકહિત માટે મુક્તિ આપી અને જલ્દીથી મુક્ત કરવામાં આવે તેવી માંગણી સાથે ઘોગંબા તાલુકા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ આજે સપોર્ટ માર્ચ યોજી હતી। જેમાં પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પ્રવીણભાઈ રાઠવા, ઘોગંબા તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ સંજયસિંહ સોલંકી, હાલોલ વિધાનસભાના પ્રભારી રામચંદ્રભાઈ બારિયા અને હાલોલ વિધાનસભાના સંગઠન મંત્રી શંકરભાઈ રાઠવા, કાલોલ વિધાનસભાના સંગઠન મંત્રી સુભાષભાઈ બારિયા, ખરોડ જિલ્લા પંચાયતના સદસ્ય જ્યોતિકાબેન બારિયા, ગોપાલભાઈ મહારાજ સહિતના આમ આદમી પાર્ટીના આગેવાનોની જન સમર્થન રેલી યોજાઈ હતી। જેમાં આદિવાસી સંઘર્ષ સમિતિના આગેવાન ડૉક્ટર જયરામ રાઠવા, નવીન રાઠવા, ગુલસિંહભાઈ રાઠવા સહિતના સામાજિક આગેવાનો અને રાજકીય આગેવાનો આ રેલીમાં જોડાયા હતા અને ચૈતરભાઈ વસાવાને ન્યાય મળે તથા લોકશાહી અને બંધારણીય અધિકારોનું રક્ષણ થાય તેવી માંગણી કરી હતી। લક્ષ્મણ રાઠવા સાથે ડીબી લાઈવ ન્યૂઝ, ઘોગંબા।